શક્તિપીઠ અંબાજીની ધરતી પરથી આજે મહિલા સશક્તિકરણનો એક એવો સૂર રેલાયો છે જેણે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે। અહીંની આદિવાસી દીકરીઓએ રાજ્યનું સૌપ્રથમ ઓલ વુમન બેગપાઇપર બેન્ડ તૈયાર કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। યાત્રાધામ અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્રના માધ્યમથી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરવામાં આવી છે। આ બેન્ડની સૌથી ખાસ વાત એ છે કે આમાં સામેલ મોટાભાગની દીકરીઓ અગાઉ પરિવારને મદદ કરવા માટે ખેતરોમાં કે અન્ય જગ્યાએ મજૂરી કામ કરતી હતી। જો કે સંસ્થાએ આ દીકરીઓને માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જ નથી લાવી, પરંતુ તેમને વિશેષ તાલીમ આપીને બેગપાઇપર બેન્ડના કલાકાર તરીકે તૈયાર કરી છે। આદિવાસી સમાજની દીકરીઓ દ્વારા આટલા કઠિન ગણાતા વાદ્યમાં નિપુણતા મેળવવી એ રાજ્ય સ્તરે ગૌરવની ઘટના માનવામાં આવી રહી છે। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અહીં શિક્ષણ અને સ્પોર્ટ્સ એકેડમીની સાથે સાથે છાત્રાલયની સુવિધા આપીને માનવ વિકાસના ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેનું પરિણામ આજે આ બેન્ડના સૂરમાં જોવા મળી રહ્યું છે। અંબાજીની આ આદિવાસી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો અંતરિયાળ વિસ્તારની પ્રતિભા પણ આકાશ આંબી શકે છે। મજૂરીના ભાર નીચે દબાયેલા હાથોમાં જ્યારે સંગીતનું સાધન આવ્યું ત્યારે એક નવો ઇતિહાસ રચાયો છે। આ બેન્ડ આગામી સમયમાં રાજ્યના અનેક ઉત્સવોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે।